જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? હવે આજે તો હું એકલી છું ઘરે, એટલે મને એમ થયું કે હું શું બનાવું. તો થોડા બધા વેજીટેબલ્સ પડ્યા છે, તો મને એમ થયું હાલો મુઠિયા બનાવી નાખીએ, બધું મિક્સ કરીને, ચા ને મુઠિયા. તો મુઠિયામાં હું શું નાખું છું ને કેવી રીતે બનાવું છું, તો બન્યા રહેજો બધા જોવા માટે. વેજીટેબલ મુઠિયા બનાવવા માટે આપણે પાસે થોડીક દૂધી હતી, એકાદું ગાજર હતું, મેથી નહોતી, પછી પાલક હતી, એટલે પાલક, ધાણા, આદુ મરચાં, લસણ એ લઈ લીધું છે. પછી આપણે એની અંદર નાખી દઈશું ચણાનો લોટ, થોડોક બાજરાનો લોટ, પછી લઈ લઈશું ઘઉંનો લોટ. હવે આપણે એની અંદર બધા રૂટિંગ મસાલા કરી લઈશું. થોડીક હિંગ નાખશું, હળદર નાખશું, ધાણા જીરું નાખશું, થોડુંક લાલ મરચું નાખશું, કારણ કે આદુ મરચાં લસણ આપણે લઈ લીધા છે અંદર. હવે નાખશું સ્વાદ પ્રમાણે મીઠું. પછી નાખશું આપણે થોડું મોણ. હવે બધું મસાલા અને લોટ ને બધું નખાઈ ગયું છે. હવે આપણે બધું એને મિક્સ કરી લઈશું. તમે લોકો એકલા હો ત્યારે શું બનાવું છું મને કમેન્ટમાં કહેજો. શું બનાવો છો તમે લોકો? પછી જરૂર પડે એટલું થોડું પાણી નાખી ને એનું મુઠિયા વળે ને એવો લોટ બાંધી લેવાનો. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એના મુઠિયા વાળી લઈશું. આવા લાંબા રોલ કરી નાખવાના, અથવા તો મુઠિયાનો શેપ આપીને મુઠિયા જેવો કરી નાખવાનો. હું મોટે ભાગે આવા રોલ જ બનાવું છું. એમ કરીને બધા વાળી લેવાના. ને આ બાજુ આપણે ગેસ ઉપર પાણી ગરમ થવા મૂકી દીધું છે. પછી અને ડીશને પણ ગ્રીસ કરીને રાખી દીધી છે. હવે આપણે આવી રીતે એક કરીને બધા મુઠિયા વાળીને મૂકી દઈશું. મિત્રો, હવે આપણે બધા મુઠિયા વાળી અને ઢોકળિયામાં મૂકી દીધા છે. હવે ઢાંકીને આપણે 15 થી 20 મિનિટ, ચડી ન જાય, આપણે ચાકુ ભરાવીને જોઈ લેવાનું. ચડી ગયા હોય તો બંધ કરી દેવાનું. મિત્રો, હવે આપણે ચેક કરી લઈએ કે આપણા મુઠિયા ચડી ગયા છે કે નહીં. જરા તૂટે છે. 2 મિનિટ રાખશું, પછી આપણે લઈ લઈએ. મિત્રો, હવે આપણા મુઠિયા બફાઈ ગયા છે. આપણે ગેસને બંધ કરી દઈશું અને મુઠિયાને ઠંડા થવા દઈશું નીચે ઉતારીને. પછી એના કટકા કરી અને પછી વઘારી લઈશું. મિત્રો, હવે આપણે મુઠિયા વઘારવા માટે એક મોટો ચમચો તેલ લઈ લીધું છે. તેલ આવી ગયું છે. હવે આપણે એની અંદર નાખી દઈશું રાઈ જીરું.
પછી નાખશું સૂકા મરચાં, પછી નાખશું તલ, પછી નાખશું હિંગ, પછી નાખશું લીમડો, અને પછી એની અંદર નાખી દઈશું મુઠિયા. પછી થોડી ખાંડ નાખી દઈશું. પછી બરાબર બધું મિક્સ કરી લઈશું. ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી એને થોડીક વાર ચલાવશું. તો મિત્રો, આ વેજીટેબલવાળા મુઠિયા મસ્ત લાગે છે. તમે પણ ટ્રાય કરજો અને કહેજો કેવા લાગ્યા. હવે મુઠિયામાં બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. તો તૈયાર થઈ ગયા છે આપણા મુઠિયા. પછી ઉપર નાખી દઈશું આપણા વાલા વાલા ધાણા. જુઓ મિત્રો, તૈયાર છે વેજીટેબલ મુઠિયા. તો ચાલો મિત્રો, આપણી પ્લેટ થઈ ગઈ છે તૈયાર, મુઠિયા અને ચા. ચાલો બધા જમવા. તો મિત્રો, આપણે ટેસ્ટ કરીએ કેવા થયા છે મુઠિયા. મસ્ત, એકદમ પોચા અને બહુ મસ્ત થયા છે. બધા વેજીટેબલ્સનો સ્વાદ પણ આવે છે. બહુ મસ્ત થયા છે. તો ચાલો બધા જમવા તમે પણ.